જાતિ છે એને કોઈ છુપાવી શકતો નથી। મહારાણા પ્રતાપ હિંદવો શાલિગ્રામ જેને હારે કેટલા યોદ્ધાઓ યુદ્ધના મેદાનમાં લડ્યા આપ જાણો છો, પણ ભીમસિંહ ડોડિયા નામનો એક મહાપુરુષ હું ઘણીવાર એમને યાદ કરું। અને અમરસિંહની ઉંમર, રાણા પ્રતાપના દીકરા અમરસિંહની ઉંમર 15 વર્ષની હતી અને માનસિંહ જ્યારે અકબર બાદશાહના મધમાં ફૂલાઈને ધુવાડે ગયેલો માનસિંહ, અને એને રાણા પ્રતાપને મનાવવા માટે અકબરને રજા લઈને આવ્યો કે હું જાઉં છું, મારા ઉપર અકબરના હાથ છે અને હું કહું એટલે રાણાને તમારી હારે મિત્રતા કરી લેવી પડે અને મારું અપમાન કરે તો એને ખબર છે હું થાય। અને માનસિંહ આવ્યો પોતાનું જેને કહેવાય મદ ભેળો લઈ, અભિમાન લઈ, અને રાણા પ્રતાપને ખબર પડી એટલે 15 વર્ષના અમરસિંહને એની મહેમાનગતિ કરવા મોકલ્યો ઉતારે। રાણા પ્રતાપ પોતે નો ગયા, અમરસિંહને મોકલ્યો ને હારે અમરસિંહનું રક્ષણ કરવા માટે ભીમસિંહ ડોડિયા નામના એક મર્દ રાજપૂતને મોકલ્યો, ભીમસિંહ ડોડિયાને મોકલ્યો અને માનસિંહને મળ્યા, એને જમવાનું કર્યું બધું। પછી કીધું કે મહારાણા કેમ ન આવ્યા? એમ હું માનસિંહ છું, એને તો અભિમાન હોય ને, અકબર બાદશાહનો માથે પાવર હોય ને, હું માનસિંહ આવું અને રાણા પ્રતાપ પોતે મને મળવા ન આવી શકે તો કે એની તબિયત બરાબર નથી। કોણે આવું કીધું? ભીમસિંહ ડોડિયાએ। અને ઊભો થઈ ગયો જમતો જમતો માનસિંહ અને એટલું કીધું, જો તમારા રાણાની તબિયત બરાબર ન હોય તો તબિયત સુધારતા મને આવડે છે, હવે હું હાથી ઉપર બેહીને આવીશ, પણ આને તો ઓને જો અકબરનો પોરો હોય પાવર એટલો, તો આને મહારાણા પ્રતાપનો કેટલો પોરો હોય, કેટલો પાવર હોય ભલા માણસ। હિંદવો શાલિગ્રામના જેના ઉપર 4 હાથ હોય, રાણા પ્રતાપનો પોરો કેટલો છે આને? ભીમસિંહ ડોડિયાએ કીધું કે તું હાથી ઉપર બેહીને હવે યુદ્ધના મેદાનમાં આવીને મારા રાણા હામો, તો કે હા, તો કે હાલ હું તને ભીમસિંહ ડોડિયો એક વચન આપું છું કે તું જે હાથી ઉપર બેહી અને તું આવ અમારા હામો યુદ્ધ કરવા, અને ઈ હાથીને જો બરસીથી વેતરી ન નાખો તો હું ભીમસિંહ ડોડિયો નહીં, આ મારી પ્રતિજ્ઞા છે ભલા માણસ। અને એને કરી બતાવ્યું, ઇતિહાસ એક બરસીનો ઝાટકો માર્યો તો અડધો હાથી કાપી નાખ્યો તો કાળા કાજળનો પહાડ પડે એમ હાથી પડ્યો। માનસિંહ હેઠે ડટાતો રહી ગયો, માંડ એના માણસો એને ઉપાડી લીધો તો। આવા મહાપુરુષોની ઘટનાઓ એટલે કોની સામું લડવું, કોની પાસે બેહવું, યુવાનોને ભલા